ભાઈ જો વરસાદની આપણે વાત કરતા હતા અને 4 જેવા વાગ્યા અને વરસાદ શરૂ થયો. જુઓ ગાડીમાં બેઠો બેઠો રેનકોટ પહેરવું ભાઈ. જુઓ અને બાયણા તો ફૂલ વરસાદ ચાલુ હો ભાઈ. હે વાલા મેં ફેમિલી ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગનો આજે આપણો દિવસ છે 247મો યા ફિર 48મો અને આજના બ્લોગની શરૂઆત આપણે સુંડિયાવાળા રોડથી કરીએ છીએ. જો આ ચાસકા અને સુંડિયા જતો જે આ હાઈવે છે જોઈ લો. અત્યારે આપણે જઈ રહ્યા છીએ વડનગર અને વરસાદી ભાઈ વાતાવરણ જેવું કર્યું જોઈ લો તમે. આજની આગાહી હે ને, આજની આગાહી હા, પણ હજુ અત્યારે કેટલા વાગ્યા? બપોરના કેટલા વાગ્યા? 3 વાગવા થયા પણ હજુ વરસાદ ભાઈ આવ્યો નહીં. 31 તારીખમાં સ્કૂલોમાં રજાઓ અને વરસાદી માહોલ કર્યો પણ ભાઈ હજુ વરસાદ આવ્યો નહીં. હા, વાતાવરણ એકદમ જોરદાર ભાઈ. હા, આવાના ભાઈ ગોટા હોય ને પકોડી નહીં. હા, તો મજા જાય. ખાઈ નાખે આગળ ખાઈ નાખે નહીં. વરસાદ ચાલુ થાય તો ખાઈ કાઢે. હા, જુઓ ભાઈ અત્યારે આપણે સુંઢિયા પહોંચવા આવ્યા છીએ અને આ જુઓ ભાઈ કાચ ખોલી દઈએ ભાઈ એટલે થોડો વાયરો આવે કે યાર. આ તો ભાઈ અવાજ ના આવે એટલે કાચ બંધ કર્યો તો ચાલો ભાઈ આપણે તો અત્યારે પહેલાં વડનગર જઈ રહ્યા છીએ માલ આપવા માટે. જો આજે રૂટ છે ભાઈ ખેરાલુવાળો અને સુંઢિયા આવી ગયા છીએ જોઈ લો. ચાલો ભાઈ તમને મળીએ અને જોઈએ છીએ ભાઈ આજ આગાહી સાથે વરસાદ આવે છે કે નહીં, આપણો વરસાદ હેરાન કરે છે કે નહીં જોઈએ છીએ. તો ચાલો મળીએ તમને થોડા આગળ. અત્યારે આપણે ઊભા છીએ વડનગર અને જોઈ લો વડનગરની અંદર ભાઈ આ જે છે જોવાલાયક સ્થળ. એ રીતના કેટલા જોવાલાયક સ્થળ છે મને કમેન્ટમાં જણાવો. વડનગરમાં બી ઘણા બધા જોવાલાયક સ્થળ છે મને લાગે. જો શર્મિષ્ઠા તળાવ છે, પછી આ જે લેખ રહ્યો એ, પછી યાર બીજું એક હતું, પછી આ પાછળ જે હું અહીંયા ઉભો અહીંયા પાછળ મહાદેવનું મંદિર પણ છે અને બીજી એવી કઈ જગ્યાઓ છે ભાઈ જે મને ખબર નથી. તમે કમેન્ટમાં મને જણાવજો. વડનગરની અંદર જોવાનું અને ઐતિહાસિક સ્થળો ભાઈ બહુ જોરદાર છે એમ ભાઈ. જો વરસાદની આપણે વાત કરતા હતા અને 4 જેવા વાગ્યા અને વરસાદ શરૂ થયો. જુઓ અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ ખેરાલુ વડનગરનો. તો હવે રૂટ બતાવી દીધો છે, વડનગરનો માલ આપી દીધો છે અને જોઈ લો ભાઈ આ વરસાદ હવે ચાલુ થયો છે. હવે જોઈએ છીએ આગળ છે કે નહીં. અહીંયા તો ચાલુ થયો ભાઈ. તો ચાલો તમને બતાવીશું કે વરસાદ નડે છે કે નહીં રસ્તામાં આપણો અને ત્યાર સુધી આટલો ચાલુ રહે તમે જોતા રહેજો. તો ચાલો ખેરાલુમાં ભાઈ ફૂલ વરસાદ ચાલુ ભાઈ. જો અત્યારે 4 વાગ્યા જો ફૂલ છોડી મેળ્યો ભાઈ વરસાદ ખેરાલુમાં. ગાડીમાં બેઠો બેઠો રેનકોટ પહેરવું ભાઈ. જુઓ અને બાયણા તો ફૂલ વરસાદ ચાલુ હોય ભાઈ ખેરાલુ જોઈ લો. એટલે ભાઈ બધું માલ હાલવા જવું પડશે કે યાર, એટલે રેનકોટ પહેર દો ભાઈ. આપણા જોડે હોય તો ભાઈ શું લેવા ના પહેરે, રેનકોટ પહેરી દઈએ પછી માલ હાલવા જઈએ. ચાલો મળીએ. કેરાલુમાં ભાઈ હાલ થોડી વાર પહેલાં વરસાદ આવ્યો અને હાલ તો ભાઈ બધું એ પાણી ગાયબ. જો બધું પાણી ભાઈ નદીમાં જતું રહ્યા હોય ને જે હોય ને ભાઈ મેડિકલ જે પાર્ટી હોય ને એમને મેં પૂછ્યું તે કે અમારે ખેરાલુમાં પાણી બિલકુલ એ ભરાતું નહીં, સીધું નદીમાં જ જતું રહે ભાઈ. અને આ જો ભૈયા એકદમ વાદળો ગાયબ. આ કેવું કહેવાય ભાઈ. થોડી વાર આવ્યો જબરજસ્ત વરસાદ આવ્યો હોય. હું તો હજુ ભ્યાનો ભાઈ આખો પલળી રહેલો. અમે ખેરાલુથી કોળાવાળા હાઈવે ઉપર મકાઈ ખાવા માટે ઉભા રહ્યા છીએ. કેટલા રૂપિયા વાળું? 20 ને 30 કોઈ હે. આ તો બહુ એવું એ નહીં. શેકેલું કેટલા વાળું? શેકેલું વાળો શેકેલું લઈએ. શેકેલું ભાઈ જોરદાર વરસાદી વાતાવરણ છે. જો ભાઈ આ ગાડી ઊભી કરી અને અત્યારે મકાઈ લઈશું. મસ્ત મજાનું જોરદાર મજા આવવાની છે ભાઈ ખાવાની. જોઈ લો કોળા ભાઈ બહુ નજીક છે અહીંથી. ખેરાલુ કોળાવાળો હાઈવે ભાઈ. જુઓ ચલો ભાઈ ચલો. શેકેલું પડ્યું ને છોટા પડ્યું કેવું? છોટા પડી ભાઈ. મસ્ત મજાનું મસાલો
ભાઈ આપણે માલ આપતા આપતા અત્યારે બધો જ રૂટ વટાવી દીધો છે ને અત્યારે આપણે દાસ જ ઊભા છીએ ઘોઘા મહારાજનું જે મંદિર છે ગામમાં ભાઈ દાસ જ. અને હવે આપણે જઈ રહ્યા છીએ પાછા ઊંઝા. અને ખેરાલુથી વરસાદ ખેરાલુ નડે તો ને એના પછી ભાઈ વરસાદ આપણને ચોય નડ્યો નથી બરાબર. હવે જોઈએ ઘરે જતાં જતાં આપણને વરસાદ નડે છે કે નહીં. તો ચાલો મળીએ થોડા આગળ.